સુરતના વકીલ મુકેશ ભાવસારે તૈયાર કર્યું અનોખું સ્માર્ટ મોપેડ. મોપેડને કમાન્ડ આપતા જ આપે છે રિએક્શન. સ્ટાર્ટ બોલતા જ મોપેડ ચાલુ થઈ જાય છે. મોપેડ માણસની જેમ બોલે, મજાક કરે, પૂછેલા પ્રશ્નોના પણ જવાબ આપે છે. એઆઈ સેન્સર અને માઇક્રો પ્રોસેસરની મદદથી તેને બનાવવામાં આવ્યું છે. અકસ્માત ઘટાડવામાં પણ મદદરૂપ હોવાનો મુકેશ પટેલે દાવો કર્યો. એઆઈ સિસ્ટમ છે. એઆઈ સિસ્ટમથી એ આપણી સાથે કોઈ પણ ભાષામાં વાત કરી શકે છે. કોઈ પણ ભાષામાં વાત કરી શકે છે અને પ્લસ કોઈ પણ પ્રશ્નોનો જવાબ પણ આપી શકે છે. જેવું કે કાયદાકીય પ્રશ્નોના પણ જવાબ આપે છે અને સામાજિક પ્રશ્નોના પણ જવાબ આપે છે. બીજું કે આપણે એને કમાન્ડ આપીએ તો એ કમાન્ડને ફોલો કરીને એ પ્રમાણે એન્જિન સ્ટાર્ટ, સ્ટોપ, સાઇડ લાઇટ એ પણ કરે છે. આપણે જ્યારે સોંગ સાંભળવું હોય તો એ સોંગ પણ વગાડે છે. અને જ્યારે આપણે ચાલુ ગાડી અહીંયા મોબાઈલ એટેચ લગાવીને આપણે મેપ ચાલુ કરીએ છીએ ત્યારે આપણને ઇન્સ્ટ્રક્શન પણ આપે છે કે આપણે કઈ જગ્યાએ જવું છે, કેવી રીતના જવું છે. અને ચાલુ ગાડી આપણે એની સાથે વાત બી કરી શકીએ છીએ કે આપણે એને અપડેટ કરી શકીએ કે આપણે હાલમાં આ જગ્યાએ ગયા છે. એટલે એ રીતના એ ડેટા સેવ કરે છે પોતાની અંદર, પોતાની મેમરીમાં સેવ કરે છે. હવે બીજું કે એક વસ્તુ કેવી છે કે આની અંદર એક પ્રકારે રોબોટ જ છે. માણસની અંદર જેવી રીતના 5 જ્ઞાન ઇન્દ્રિયો છે, તો એ જ્ઞાન ઇન્દ્રિયો દ્વારા પોતે જ્ઞાન લે છે અને એ જ્ઞાન લીધા પછી એને ખબર પડે છે. એવી રીતના આની અંદર પણ માઇક્રોફોન છે, પછી કેમેરો છે, એના ઇનપુટ ડિવાઇસ છે. બીજા જે અમુક સેન્સરો લગાવેલા હોય છે, એ સેન્સર થકી એ છે ને એને જ્ઞાન થાય છે અને એ જ્ઞાન દ્વારા એ પોતે ઓબ્ઝર્વ કરી શકે છે. એટલે એઆઈ સિસ્ટમથી એ પોતાનું નોલેજ થી એ પોતે અનુમાન લગાવી શકે.